કેશોદ શહેરના વોર્ડ નંબર 7 હેઠળ આવેલ ગિરિરાજનગર વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. વિસ્તારના રહેવાસીઓ દ્વારા વારંવાર કેશોદ નગરપાલિકાને લેખિત મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ સકારાત્મક ઉકેલ ન મળતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોજિંદા જીવન માટે જરૂરી પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી મહિલાઓ અને વડીલોને વિશેષ તકલીફો પડે છે. પાણી માટે લાંબી દૂરીઓ સુધી જવું પડે છે, જેનાથી લોકોના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. આ સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકાના અધિકારીઓને અનેક વખત અવગત કરવામાં આવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ગિરિરાજનગરના રહેવાસીઓએ એકત્ર થઈ કડક નિર્ણય લીધા છે. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પાણી નહીં તો મત નહીં, અને તેઓએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં રસ્તાની સમસ્યા પણ ગંભીર છે, જેના કારણે લોકોને રોજિંદી અવરજવરમાં મુશ્કેલી પડે છે. પાણી અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓના અભાવના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. મારું નામ આશાબેન શૈલેષભાઈ પારેડી છે ને વોર્ડ નંબર 7 માંથી બોલું છું. અમારે 12 વર્ષથી ભાઈ પાણીની સમસ્યા અહીંયા છે અને 12 વર્ષથી અમે નગરપાલિકાએ જઈ પાણી આવે, થોડુંક પાણી આપે, ખાલી કેવા ખાતર આપે પાણી, અને 2 દિવસ પછી અમે તરત નગરપાલિકાએ જાય એટલે અમને ખાલી મીઠો જવાબ દીધી કે તમે જાઓ, તમને પાણીનું કરી દેશું, નવી લાઈન નાખી દેશું, ટેન્કર મોકલી દેશું, ખાલી વાતું કરે, પછી કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. લાગવક આવે હોય ને એને જ મળે છે, નોર્મલ માણસને નથી મળતા ટાંકા, અને એ નોર્મલ ને તો કાંઈ પાણીની કાંઈ વ્યવસ્થા જ નથી. ખાલી પાણીની રાહ જોવાની હોય, બાકી છે ને જે પ્રાઇવેટ પાણી મળતું હોય ને એ લેવાનું આવે. આજ વખતે તો ચૂંટણીમાં કોઈને મત દેવાનું તો થતું જ નથી, કેમ કે 12 વર્ષથી તો પાણીથી અમે સાવ કંટાળી ગયા અને અમે વેચાતું જ પાણી લઈને વાપરીએ છીએ, એટલે મતનું તો કોઈ સવાલ આવતો જ નથી. મારું નામ ભંભાણા ભાવનાબેન, વોર્ડ નંબર 7. અમારે અહીંયા પાણીની સમસ્યા છે. પાણી અમારે આવતું જ નથી, અને પાણી આવે ને તો 7 દિવસે પાણી આવે, એમાં 1.5 કલાક કે 2 કલાક પાણી આવે, અને મોટર ચાલુ કર્યા વગર પાણી મળતું જ નથી અમને. અને એ 7 દિવસે પાણી આવે એટલે ટાંકો ખાલી હાવ થઈ ગયો હોય તો પાછું પાણી આવવાની રાહ જોવી પડે. અને અમારા આગળની જે શેરી છે એમાં વગર મોટરે પાણી બીજા માળે પૂગી જાય. અમારે આ લાઈનમાં પાણી જ નથી મળતું. અને જ્યારે ચૂંટણી હોય ત્યારે બધા આવીને કહી જાય કે અમે તમને પાણી દેવું ને રોડ બનાવી દેવું, કોઈ કાંઈ કરતું નથી. એટલે અમારો એ એક આખી સોસાયટીનું નક્કી કરેલું છે કે અમે કોઈને મત દેવાના નથી. અમારો રોડ અને પાણીનું સમસ્યા જો પૂરી થાય તો જ મત દેવું, નકર અમે કોઈને મત દેવાના નથી. નગરપાલિકાએ અમે જ્યારે જાય ને ત્યારે લખાવા જાય, 5 વારથી 10 વાર ત્યાં લખાવા જાય ત્યારે અમારે ત્યાં બહુ પ્રૂફ આપવું પડે, આધાર કાર્ડ આપવું પડે, પછી વેરાની પોચ આપવી પડે, ત્યાં 2 જણાની સાઈન જોઈએ, ત્યાં ટાંકો લખાય ને ટાંકો પાછો 5 દી આવે. પાણી અમને આપતા જ નથી. અમે વોટિંગ કોઈને કરવાના જ નથી. જ્યાં અમારો પ્રશ્ન સોલ્વ થાય તો જ અમે વોટિંગ કરશું, નથી કરવાના. જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.